તારકાસુરના 3 પુત્રો થયા, વિદ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષ. આ 3 પુત્રોએ બ્રહ્માજીનું તપ કર્યું હતું અને બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે અમારા માટે આકાશમાં 3 નગરો બનાવો અને 3 નગરો ધાતુ ના હોય અને 1000 વર્ષે 3 નગરો એક સીધી લીટીમાં આવે. એ સમયે મહાદેવજી જો પોતાના બાણ બળે આ 3 નગરનો આરપાર કરે તો 3 નગરો બળીને ભસ્મ થાય અને 1000 વર્ષે એક પલ જો શિવજી ચૂકી જાય તો બીજા 1000 વર્ષ અમે જીવીએ. આવું વરદાન આ 3 તારકાસુરના પુત્રોએ મેળવ્યું હતું અને 1000 વર્ષે ભગવાન અદ્ભુત લીલા કરે છે અને એક જ બાણ વડે 3 નગરોને આરપાર કરે છે અને 3 નગરોને બાળને ભસ્મ કરે છે. વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. તેથી ભગવાનનું નામ છે ત્રિપુરારી. 3 પૂરનું હરણ કરનારા મહાદેવ છે. એક નામની પાછળ કોઈને કોઈ કથા હોય છે. તેથી તુલસી આ નામને પસંદ કર્યું છે. મુનિસન બિદા માગી. ભગવાન શિવ અને સતી કુમુદ ઋષિનું આશ્રમ છોડીને જવા લાગે છે. ભગવાન ચાલતા ચાલતા જાય છે. વન વન જંગલ જંગલ જઈ રહ્યા છે. ત્રેતાયુગ ચાલી રહ્યો છે. ભગવાન શિવજી જતા હતા, સાથે સતી પણ છે. સુંદર વાતોને વાગળતા જાય છે. જે કથાનું શ્રવણ કર્યું છે તેની વાતોને યાદ કરતા જાય છે અને જતા હતા ભગવાન શિવ અને સતી. એમાં ત્રેતાયુગ ચાલી રહ્યો છે. ભગવાન પ્રભુ રામ સામેથી આવતા દેખાય છે. જેની કથાનું શ્રવણ કરીને આવ્યા એ જ ભગવાન મળી જાય તો કેટલો કેટલો ભરોસો આપણો દ્રઢ બની જાય. ભગવાન મહાદેવ કહે, પ્રભુ આપને જ કથાનું શ્રવણ કરીને આવ્યો છો ને આપ સ્વયં મને દર્શન આપી રહ્યા છો. ઝાડ ઝાડ પાનો પાનને પૂછી રહ્યા છે, સુંદર લીલા કરી રહ્યા છે ભગવાન પ્રભુ રામ. રામને રડતા જોઈને ભગવાન મહાદેવના મુખમાંથી શબ્દો નીકળી જાય, ભગવાન આપનો જય હો, આપનો જય હો. ભગવાન અદ્ભુત લીલા કરી રહ્યા છે. સર્વ કરવાને સમર્થ હે શ્રી હરિ, સર્વ કરવાને સમર્થ હે વિષ્ણુજી. સીતાનું હરણ થયું છે. સીતાની શોધમાં તમે નીકળ્યા છો. ઝાડ ઝાડ પાન પાનને પૂછીને અદ્ભુત લીલા કરી રહ્યા છો. સામાન્ય એક મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છો. પણ ભગવાન મહાદેવ આ લીલાનું દર્શન કરતા જય જયકાર કરવા લાગે. જય સચ્ચિદાનંદ જગત. શા માટે લીલા કરે છે? કે જગતને પાવન કરવા માટે, ધરાને ધન્ય કરવા માટે. જે વૃક્ષને સ્પર્શ કરે છે એ વૃક્ષનો ઉદ્ધાર થાય છે. ભગવાન વનની અંદર જઈ રહ્યા છે, રડે છે પ્રભુ રામ. આવું સુંદર રુદન જોઈને ભગવાન શિવને આનંદ થયો, દુઃખ નથી થયું કે ધન્ય છે ભગવાન, કેટલી સુંદર લીલા કરો છો તમે. ને કે ખરેખર મહાદેવે રડવું જોઈએ પણ મહાદેવ રડ્યા નથી, ખુશી વ્યક્ત કરે છે કે અદ્ભુત લીલાનું દર્શન કરું છું. સ્વયં નારાયણ નર બની અને અદ્ભુત મનુષ્ય લીલા કરે છે. ભગવાન પ્રભુ રામ રૂપની અંદર ભગવાન વિચરણ કરી રહ્યા છે. તેથી મહાદેવજી સ્વયં જય જયકાર કરે છે. જય સચ્ચિદાનંદ જગત જય હો, જય હો, જય હો. અસ કહી ચલે મનોજન નચાન. એટલું જ બોલીને ચાલવા લાગે ભગવાન. અસ કહી ચલે મનોજ નચાન. જય જયકાર સાંભળવા માત્રથી સતીના મનમાં સંશય થાય છે. સંશય આત્મા વિનશ્યતિ. કોઈ પણ વસ્તુનો સંશય થવો ન જોઈએ. શ્રદ્ધાથી જીવન જીવાય, સંશયથી નહીં. ઘણા માણસોને નાની નાની વાતોમાં ખૂબ સંશય થાય અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ સંશય થયો હોય જલ્દી તેનું નિવારણ કરવું જોઈએ. કોઈ વસ્તુ પ્રત્યે આપણે સંશય થયો છે એ સમયે જલ્દી નિવારણ કરે. સંશયની કોઈ દવા જ નથી, એનું નિવારણ એ જ એની દવા છે. ઘણીવાર આપણા મનમાં ઘણા સંશયો થાય, આમ કરું છું તો આમ થશે, તો આમ કરું છું તો આમ થશે. તો ઘણા માણસો વહેમેલા હોય. તેથી આવા સંશયોથી દૂર રહેવું જોઈએ. શ્રદ્ધા જીવનનું અમૃત છે. શ્રદ્ધાથી માણસ શ્રેષ્ઠ બની શકે છે. વિશ્વાસથી માણસ બહુ જીવનમાં મોટો સફળ થઈ શકે છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જેનામાં ન હોય એ માણસનું જીવન જ નથી. શ્રદ્ધા અને વિશ્વાસ વગરનું જીવન એ કોઈ દિવસ સફળ ન થઈ શકે. જીવનમાં સફળ થવું હોય તો શિવ એ આપણા માટે વિશ્વાસ છે અને શ્રદ્ધા આપણા માટે માતા સાક્ષાત ભવાની પાર્વતી છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ. સતી પ્રશ્નો કરવા લાગે છે કે ભગવાન આપનો જય જયકાર તો આખો વિશ્વ કરે છે, તમે જય જયકાર જેનો કરો છો એ કોણ છે? ભગવાન મહાદેવે સતીને સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે પણ સતીના મનમાં સંશય હોવાને કારણે ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે હે સતી, આપ જરા પરીક્ષા કરી લો. ખરેખર ભગવાન પ્રભુરામ બ્રહ્મ છે પણ પરીક્ષા કરવા જાઓ વિવેક રાખજો.
વિવેક હોય કોનામાં બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ નાશ હોય. તમે વિવેક રાખજો. અને કથાથી આપણે સૌ પરિચિત છીએ. ભગવાન મહાદેવે સતીને પરીક્ષા કરવાનું કહ્યું છે અને આ સતી સીતાનું રૂપ લે છે અને પ્રભુ રામની સામે આવીને ઉભા રહે છે. રામજી તો બ્રહ્મ છે, સાક્ષાત ભગવાન નારાયણ છે. સતીને ઓળખી ગયા છે અને પ્રણામ કર્યા છે અને પૂછવા લાગ્યા છે કે ભગવાન મહાદેવ કઈ જગ્યાએ તપસ્યા કરી રહ્યા છે. ભગવાન મહાદેવની કુશળતા પૂછવા લાગ્યા. ભગવાન સતીને અંદરથી ખેદ થયો કે મેં ખોટું કર્યું. સીતાના રૂપમાં હું સામે આવી અને મને ભગવાન ઓળખી ગયા છે. અને પછી સતીએ બહુ બધા પ્રશ્નો કર્યા ભગવાન રામને. અને પ્રભુ શ્રી રામજીએ સતીને બધા જ પ્રશ્નોનું નિવારણ કર્યા છે. શિવ અને ભગવાન પ્રભુ રામ અને સતીનો સુંદર સંવાદ છે કે સતીએ કેટલા પ્રશ્નો કર્યા અને ભગવાન પ્રભુ રામજીએ સતીના પ્રશ્નોનો કેટલો સરસ રીતે નિવારણ કર્યું છે. પહેલા તો એ કર્યું કે આ ભગવાન શિવને આખું જગત પગે લાગે છે અને તમને શા માટે પગે લાગે છે? ત્યારે ભગવાન રામજીએ કહ્યું કે જગતના સર્જન સમયે મેં બ્રહ્માએ યુદ્ધ કર્યું હતું, કારણ કે વિષ્ણુ સ્વરૂપ છું. બ્રહ્માએ જગતનું સર્જન કર્યું, મેં જગતનું પાલન સંભાળ્યું. મને એમ થયું કે જગતમાં હું મોટો છું. બ્રહ્માજીના મનમાં એમ થયું કે જગતમાં હું મોટો છું. અને બંને દેવતાઓ મેં યુદ્ધ કર્યું હતું. અને જ્યારે યુદ્ધ કર્યું ત્યારે અગ્નિસ્તંભ સ્વરૂપે ભગવાન આદર નક્ષત્ર માક્ષર માસમાં પ્રગટ થયા હતા. અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા અને હું ને બ્રહ્મા બને અગ્નિસ્તંભનો અંત લેવા માટે ગયા. બ્રહ્માજી અગ્નિસ્તંભનો અંત ન લઈ શક્યા અને કેતકી પુષ્પ અને કેવડાના પુષ્પને સાક્ષી બનાવે છે ને મારી સાથે જૂઠો વ્યવહાર કરે છે, મારી સાથે કપટ કરે છે. કારણ કે બંને દેવતાઓ મેં નક્કી કર્યું હતું કે જે કોઈ અગ્નિસ્તંભનો અંત લઈને આવે તે મોટો, તે મહાન ને તે ભગવાન, તેની પૂજા કરવાની. હવે અગ્નિસ્તંભનો કોઈ અંત નહીં હતો. બ્રહ્માજીને ખબર પડી ગઈ અગ્નિસ્તંભનો કોઈ અંત નથી, એટલે અંત નહીં આવે. એટલે બ્રહ્માજી મારી સાથે આવું જૂઠો વ્યવહાર ને ખોટું વચન બોલ્યા. અને હું પાતાળ માર્ગે ગયો હતો વારાહનું રૂપ લઈ. એક કલ્પ સુધી હું પાતાળમાં ગયો. અંતે મને કોઈ અંત નહીં મળતા હું પણ પાછો ફર્યો, પણ મેં સત્ય આચરણ કર્યું. હું સત્ય બોલ્યો. ધર્મના દૂસર સત્ય સમાન અગમ નિગમ પુરાણ મકાન. મેં સત્યનું આચરણ કર્યું અને બ્રહ્માજીએ ખોટું આચરણ કર્યું. હવે બ્રહ્માજીનું જૂઠું આચરણ ભગવાન શિવજી સમજી ગયા અને બ્રહ્માજીનો ત્યાગ કરે છે મહાદેવ. બ્રહ્માજીની પૂજાની પ્રધાનતા પણ આપતા નથી. અને પછી બ્રહ્માજીને ખૂબ પ્રાર્થના થઈ. પુષ્કર નામના તીર્થમાં બ્રહ્માને સ્થાન મળે છે. યજ્ઞ યાગાદિના પૂજા અર્ચનના આચાર્ય રહે બ્રહ્માજી માટે. અને કાલભૈરવજીએ બ્રહ્માને દંડ આપ્યો છે. મસ્તકનું છેદન થયું. કાલભૈરવજીને બ્રહ્મત્યા લાગી અને કાલભૈરવજી ભિક્ષા લેવા માટે વૈકુંઠ લોકમાં ગયા. અને ભગવાન વિષ્ણુજીએ કાલભૈરવજીને બ્રહ્મત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે કાશીમાં જવા માટેની આજ્ઞા આપી છે. અને બ્રહ્મત્યા પામેલા કાલભૈરવ મહાદેવના સ્વરૂપ છે અને કાશીમાં જાય છે. ને કાશીમાં જતા જ કાલભૈરવજી બ્રહ્મત્યાના પાપમાંથી મુક્ત બને છે. ત્યાંથી કાશી નગરમાં જ કાલભૈરવજી નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુજીએ કાશી નગરીનો મહિમા ગાયો છે. ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીની સામે કાલભૈરવજીનો મહિમા ગાયો છે. અને ભગવાન મહાદેવની મારા પર પ્રસન્નતા ઉતરી કે વિષ્ણુ તમે સત્ય બોલ્યા છે, તેથી હું તમને વચન આપું છું. ભગવાન સ્વયં મહાદેવજીએ મને વચન આપ્યું છે કે સત્ય છે એ જ ધર્મ છે, સત્ય છે એ જ શિવ છે, સત્યમ શિવમ સુંદરમ. અને ભગવાન મહાદેવ મારા પર પ્રસન્ન થઈને મને વચન આપ્યું છે કે વિષ્ણુ જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં ત્યાં તમારી પૂજા થશે. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. ભગવાન વિષ્ણુના હૃદયમાં હું નિરંતર નિવાસ કરીશ. અને વિષ્ણુ એમ કહે છે કે મહાદેવ મારા હૃદયમાં નિરંતર નિવાસ કરે છે. બંને દેવતાઓ પરસ્પર દેવતા ભયો, પરસ્પર દેવ બન્યા છે. અને ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા જોઈ, વિષ્ણુ ભગવાનની મહાનતા જોઈ અને ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે કે હું જગતનો ઇષ્ટ છું, પણ તમે સત્ય બોલ્યા છો અને બ્રહ્માજીના ઉપર ઉપકાર કર્યો છે, એટલે તમે મારા ભગવાન રહેશો. ત્યારથી ભગવાન મહાદેવની મહાનતા છે કે મને એના ઇષ્ટ તરીકે જોવે છે, મને એના ભગવાન તરીકે જોવે છે. અને ભગવાન મહાદેવે મને મહાનતા આપી એ ભગવાન શિવજીની મહાનતા છે. મહાન માણસો એકબીજાને માન આપે છે. સારા માણસો દરેકને શ્રેષ્ઠ તરીકે વર્ણવે છે. આ ભગવાન મહાદેવની મહાનતા છે કે મને મહાનતા આપી. ભગવાન વિષ્ણુજીએ અને ભગવાન રામ રૂપની અંદર સત્યના સંશયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. સતી અને ભગવાન પ્રભુ રામનો સુંદર સંવાદ. અંતે સતી પ્રભુ રામને પ્રણામ કરીને ભગવાન મહાદેવની પાસે આવે છે
ભગવાને આ પડઘા બહુ પડે છે, તું તો આમ મૌનો કરે તો મજા આવે, સારું આમ ધીમે ધીમે બોલવું પડે છે, ફાસ્ટ ન બોલી શકાય, આમ થોડું ઓછું સંભળાય અને પડઘા ઓછા પડે તો આપણે થોડી પ્રવચનની સ્પીડ રાખી શકીએ. મહાદેવે પૂછ્યું કે સતી આપણે પરીક્ષા કરી લીધી? એક તો ભગવાન રામનું દર્શન કરીને આવે છે અને મહાદેવ જ્યારે પૂછવા લાગે છે ત્યારે સતી જુઠ્ઠું બોલ્યા છે. ખોટું બોલવાથી માણસ હંમેશા પાછળ રહી જાય છે. જે પરિણામ આવે તે, પણ સત્યનો આશ્રય કરવો. ઘણીવાર પરિણામ બહુ જ દુઃખદ આવે, આપણે જાણીએ છીએ, પણ સત્ય હંમેશા જીવંત હોય છે, અસત્ય હંમેશા જીવંત નથી રહેતું. સતી શું બોલ્યા? કછું ને પરીક્ષા કછું પરીક્ષા લીને ગોસાઈ. અનેક અનેક ચોપાઈની અંદર તુલસીએ લખીને ગોસાઈ શબ્દોનો મેળ બેસાડવા માટે અને પોતાનું નામાચરણ પણ. એ ગોસ્વામી કૃત તો તુલસીને ગોસ્વામી તુલસીદાસ તો કહે, પણ ગોસાઈ પણ કહેવામાં આવે છે. કછું ને પરીક્ષા લી નહીં ગોસાઈ. એના અર્થો વિદ્વાનો બહુ સરસ કરે. કછું બી પરીક્ષા કરી નથી. જે રામાયણના પ્રખર વિદ્વાનો હોય બધા એક શબ્દમાંથી અનેક શબ્દોના અર્થ કરે. સતી એમ કહે છે મેં સીતાનું રૂપ લીધું પણ કોઈ પરીક્ષા નથી કરી. કેટલી સુંદર વાર્તાલાપ છે. કછું ને પરીક્ષા લીને ગોસાઈ. હું તો પ્રણામ કરીને આવતી રહે છે કે નહીં પ્રણામ તુમારી નાહી. જેવી રીતે તમે પ્રણામ કરે એવી રીતે હું પ્રણામ કરીને આવતી રહી છું. કે નહીં પ્રણામ તુમારી નાહી. જો તુમ કહા સો મૃષા ન હોય ભગવાન, જો તુમ કહો મૃષા ન હોય. ભગવાન તમે કોઈ જૂઠું તો હોય જ નહીં. આપ જે કહેતા હોય સત્ય જ હોય ને, એમાં જૂઠું તો હોય જ નહીં. તો મહાદેવ કહે છે સત્ય જ હોય તો સતીએ પરીક્ષા લેવાની શું જરૂર હતી? તો પહેલેથી જ માન લેવાની જરૂર હતી. પણ ભગવાને અદ્ભુત એક લીલા કરી રહ્યા. જેવી રીતે ભગવાન શ્રી રામજી લીલા કરી રહ્યા છે એવી રીતે સાથે સાથે શિવજી પણ અદ્ભુત તેમની લીલા કરી રહ્યા છે. તેથી તુલસી રામચરિત માનસમાં કહે છે જો તુમ કહો મૃષા ન હોય મોરે મન પ્રતીતિ અતિ સો. મારા મનમાં જે શંકા હતી ભગવાન દૂર થાય છે. મોરે મન પ્રતીતિ અતિ સોઈ. સરળ સ્વભાવ ને મન કુટેલા. હાથ જોડીને કહે છે ભગવાન હું પ્રણામ કરીને આવે છે. પણ શિવજી તો શિવજી છે, અંતર્યામી છે. ભગવાન તો બધું જ જાણી ગયા છે. સતીએ સીતાનું રૂપ લીધું છે, કેવી પરીક્ષાઓ કરી છે, કેવી રીતે સંવાદ કર્યો છે, શું કહ્યું છે, પણ ભગવાન મૌન રહ્યા છે. અને એક વાત ખાસ યાદ રાખજો, ડાયા માણસો, સારા માણસો, સંતજનો જાજે ભાગે મૌન રહે. એ જાણતા હોય તો પણ અજાણ રહે છે. એ જોતા હોય તો પણ આંખાડા કાન કરે છે. આ ડાયા માણસોનો સ્વભાવ છે. અને ખૂબ યાદ રાખવું, મનમાં અને મુખમાં આવી બધું બોલવું નહીં. ઘણા માણસો મનમાં અને મુખમાં આવી બોલી નાખે અને પાછા બડાઈ કરતા હોય કે હું તો ભાઈ ગમે ને કહી દઉં આચો આચો. આપણે કાંઈ કોઈને સાચો કહેવામાં પાછા ના પડીએ, એવું ના હોય. અવસરનો રાહ જોવી પડે, અવસરની ત્યારે બોલાય. અવસર વગેરે બોલાતું નથી. તેથી મુખમાં મનમાં આવી બોલવું ને એક શબ્દ બોલતા પહેલા 2 વાર વિચાર કરવો કે જે હું બોલી રહ્યો છું એનો પ્રભાવ કેવો પડશે. તેથી મનમાં મુખમાં આવીને બળબડ બળબડ બોલી નાખવું અને બને ત્યાં સુધી વધારે મૌન રહેવું. શિવજી મૌન રહ્યા હતા. શિવજીને સતી નહીં કહી શકતા હતા કે તમારે આ બધું શું કરવાની જરૂર હતી, પણ નહીં, મહાદેવ મૌન રહ્યા છે. અને જ્યાં જ્યાં મહાદેવની કથામાં તમે ગહેરાઈથી જુઓ તો ભગવાન શિવજી મૌન ધારણ કરેલું. ભગવાન શિવ બોલે નહીં. અને ઘર પરિવારમાં જો વાતાવરણ શાંત રાખવું હોય તો વધારે ઘર પરિવારમાં મૌન રહો. પણ લોકો બહુ બોલે. હવારમાંથી એટલા આવ કરતા હોય, આટલા ખુલ્લા અવાજે ઊંચા અવાજે બોલતા હોય. શું જરૂર છે? મોડી રાત્રે ઊંચા અવાજથી ન બોલાય. બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલે સવારમાં ઊંચા અવાજથી ન બોલે. પંચમ સુરથી સવારનું શરૂ કરે. એવું ન કરાય. અમુક સમય જોવાય, પ્રહર જોવાય કે આ સમય કઈ રીતે બોલવું એની આપણને ખબર હોવી જોઈએ. અમે ઘણી વાર કોઈ જગ્યાએ ગામડા મુતાર હોય તો હવાના પોરમાં એટલું બધું જોરથી લોકો બોલતા હોય. છૂટા અવાજથી બોલે, છૂટા ઘા કરે.
સવારમાં તો મૃદુ ભાષા હોય, શાંત ભાષા હોય, ધીમે ધીમે સ્વરમાં બોલવાનું હોય, સવારમાં ઉપાડો માંડવાનું, અને મોડી રાત થાય ધીમા સ્વરથી વાત કરવાની હોય, મોટે મોટે બરાડા ન પડે. એ તો ભારત દેશ આપણો સારો છે. બાકી વિદેશોમાં તો આપણે જઈએ ને તો આવી રીતના કહું, જો મોટે મોટેથી બોલતો હોય ને તો બાજુનો પડોશી કમ્પ્લેન કરે, અરે જોરથી ટીવી વગાડતી તો કમ્પ્લેન કરે, અરે ખાલી આપણે ગાડીનો દરવાજો જોરથી આપણે બંધ કરતા હોય તો પણ કમ્પ્લેન કરે, તોય પોલીસ આવે. ફટાકડા ફોડવાની તો વાત જ નહીં રહી. આ મોટા મોટા સાઉન્ડ વગાડવાની તો કોઈ દી દૂર દૂર સપનામાં વિચારવાનું નહીં. નાનકડા નાનકડા હોલમાં કથા હોય, થોડોક પણ સાઉન્ડનો અવાજ બહાર ન જાય, અને આપણે રાતે 2 વાગ્યા સુધી ડીજે વગાડીએ, ધડાધડી આખું ગામ જાગે, આખા ગામની દિવાલો ધ્રુજે, મોટા મોટા ફટાકડાઓ ફોડીએ, આકાશ ગુંજી નાખીએ આપણે. એ ભારત દેશમાં બધું થઈ શકે છે. બાકી ભારત દેશ છોડીને જાઓ, કોઈ દેશની અંદર આવી પરમિશનો ન મળે. ન ફટાકડા ફોડી શકીએ, ન કોઈ અવાજ કરી શકીએ, ન સાઉન્ડ, આખી રાત આપણે ધડબડાટી બોલતી હોય. આપણે એટલું મોટે જોરથી સાઉન્ડ વગાડીએ છીએ તો એટલું યાદ રાખીએ આપણે કે કોઈ માણસ સૂતો છે, કોઈના ઘરમાં વૃદ્ધાવસ્થા છે, કોઈના ઘરમાં બીમારી છે. ગામ આખું આપણે આ ધ્વનિ પ્રદૂષણના કારણે જાગી રહ્યું છે. ફટાકડો કાનને, આંખને, ગળાને અને ફેફડાને અને પર્યાવરણને નુકસાન કરે છે. એક ફટાકડો પર્યાવરણને એટલું ડેમેજ કરે, એક ફટાકડો આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે. ફટાકડો ફૂટે જે ઝેર નીકળે છે, એ ઝેરીલો વાયુ માણસને ફેફડાના કેન્સર કરી શકે છે. તેથી ડાયા માણસો ફટાકડા ન ફોડે. ફટાકડા ફોડવાથી કોઈ એક પણ લાભ નથી. ફટાકડા ફોડવાથી જેટલા ગેરલાભો છે એવા કંઈ નહીં. ઠીક છે, ત્યારે ઉત્સવ હોય ને થોડું ઘણું કરી લઈએ. આ તો લોકો કેટલા ફટાકડા કેટલા. ઘણા સમય પહેલાં મારું કચ્છમાં એક કથા હતી, ફોટડે ગામની અંદર. ત્યાં કે આફ્રિકાથી છોકરો આવેલો, કથા પૂર્ણ થાય તેના લગ્ન હતા, 1.5 લાખ રૂપિયાના ફટાકડા લાવેલો, અને કથા પૂરી થાય ને પછી તેના લગ્ન હતા. એટલે લગ્નમાં એને 1.5 લાખ રૂપિયા. આ વાત લગભગ 20 વર્ષ પહેલાંની છે ને, કેમ 20 વર્ષ જેવું થઈ ગયું છે ફોરડેમાં કથા કરીને. તો એ છોકરા, જે છોકરાને લગ્ન થવા હતા, એ છોકરા 9 દિવસ કથા સાંભળે. અને મેં ફટાકડા બાબતે ઘણી બધી વાતો કરી છે. એ સમયની આવી બધી વાતો બહુ કરતો હું. એ છોકરાએ કથામાં સંકલ્પ કર્યો કે હું મારા લગ્નમાં ફટાકડા નહીં ફોડું. અને એ કથા પૂરી થાય એટલે ફટાકડા વેપારીને પાછા આપી આવ્યો. એમાંના જે 1.5 લાખ રૂપિયા પાછા મળ્યા, એ 1.5 લાખ રૂપિયા એ યુવાને ગામમાં જે જલ સંગ્રહ માટે સરોવર બનતું તે સરોવરમાં દાન કરી દીધું કે મારા તક 1.5 લાખ રૂપિયા. આવા તો ઘણા બધા જીવંત દ્રષ્ટાંતો હોય. એટલે ઘણા વર્ષો પહેલા કોઈ અમેરિકાના કોઈ દીકરો અને દીકરી કોઈ લગ્ન કરવા માટે આવેલા દંપતી કોઈ, અને મધ્ય ગુજરાતની ગરીબાઈ, મધ્ય ગુજરાતની અવ્યવસ્થા જોઈ 2.5 કરોડ રૂપિયા લગ્નમાં ખર્ચ કરવાનો હતો. એ છોકરા છોકરીએ મંદિરમાં જઈને આર્ય સમાજ પરંપરાની અંદર સાદગીથી લગ્ન કરી લીધા. 2.5 કરોડ રૂપિયા એની કિડની હોસ્પિટલમાં તેને દાન કરી દીધું. અખબારના પહેલા પાને એવું થયું. અરે હમણાં જ આપણા રાણસીકી કોઈ કથા હતી, રાણસીકીથી મને કોઈ પટેલ ભાઈ લઈ ગયા હતા કોઈના ગામડે. એમના બંનેના બાપ દીકરા, એ બંને ભાઈઓ હતા. એટલે વચ્ચેની જમીન દાદાને માડી નહીં હતી, એટલે બાબાપુજીની જમીન હતી. જ્યારે બાબાપુજી ધરતી પર ન રહે ત્યારે બંને ભાઈઓ અડધી જમીન વેચી લેવાની. એટલે ભાગ પાડે લાગ્યા એમ. આ બાજુ નાનો ભાઈ ને આ બાજુ મોટો ભાઈ. એટલે બંને બાબાપુજી દુનિયા છોડીને જાય એટલે આ વચ્ચેની જ જમીન બાબાપુજીના ભાગની છે, જીવાય માટેની, એ બંને ભાઈઓ અડધી વેચી લેવી. હવે આ બંને ભાઈઓએ નિર્ણય એવો લીધો કે આપણે નથી મોટા ભાઈએ જમીન રાખવી, નથી નાના ભાઈએ જમીન રાખવી. બંને ભાઈઓએ ભેગા મળીને નિર્ણય લીધો, તટસ્થ બની, કે આ જે કાંઈ બાબાપુજીના ભાગની જમીન છે એમાં આપણે ઝાડ વાવીએ. અને લીમડા વાવ્યા, પીપળા વાવ્યા, ઘણા બધા વડલા વાવ્યા, વૃક્ષો, એટલા સુંદર સુંદર વૃક્ષો વાવ્યા. પછી મને ત્યાં લઈ ગયા હતા અને મને કહ્યું, બાપુ અમે મારા બાબાપુજીની પાછળ પાણી ઢોળ્યું નથી. પાણી ઢોળ કહી ના પડે, પાણી ઢોળ્યું નથી, પણ એ પાણી અમે ઝાડવાને પાય ને ઝાડવા મારા બાબાપુજીના નામથી મોટા કર્યા છે. અને આખું જંગલ બનાવ્યું તેના બાબાપુજીના નામથી. બીજો ત્યાં એક પટેલભાઈ મને મળ્યો હતો. પટેલભાઈ કે બાપુ, જે ગામમાં મારી દીકરીને મેં સાસરે વળાવી છે એ ગામમાં મારા ખર્ચે એક ચેક ડેમ બનાવી આપ્યો છે. મારી દીકરીને જે ગામમાં મેં સાસરે વળાવી એ ગામમાં મારા ખર્ચે જલ સંગ્રહ માટે એક ચેક ડેમ બનાવી આપ્યું છે. અને ચેક ડેમ ઉપર દીકરીનું નામ લખ્યું છે કે મારી દીકરીને કરિયાવરમાં ચેક ડેમ આપું છું. આવા ડાયા માણસો સમાજમાં છે. અને આપણે ઘણું બધું કરી શકીએ છીએ, જેટલું ધારીએ તેટલું આપણે. અરે આ મારો ભાઈ અજય કાલ કે પરમ દિવસે મને મૂકવા આવતો હતો, કેટલું સુંદર એની પાસે મને જાણવા મળ્યું. રાત મોડી થઈ ગઈ હતી, કથા આપણે મોડી થઈ એટલે થોડું અંધારું થઈ ગયું હતું. એટલે હું આમ જતો હતો, નહીં સાંજે પેલો અહીં કાર્યક્રમ હતો ને આવ્યો પણ પધરામણીમાં અમે હતા, અને જતા એટલે અંધારું થઈ ગયું. એટલે એક 2 વ્હીલ વાળો જતો હતો તો અંધારામાં દેખાણો નહીં, પડખે ગાડી પહોંચી ગઈ. તો અજય મને કહ્યું, બાબુ તમને એક સરસ વાત કરું, મારી ગાડીમાં હું બધા સ્ટીકર રાખતો રેડિયમના,
કે આવી કોઈ પણ ગાડીને હું ભાડું તરત હું ઉતરું એને ઊભો રાખો અને પાછળ રીતની પટ્ટી લગાડી દઉં, એટલે અંધારામાં કોઈ ગાડી જતી હોય ને લાઇટ પડે એટલે તરહામી ચમકે. આવું અનેક પ્રકારે હું કામ કરું છું. મારી ગાડીમાં આવા સ્ટીકરો રાખું છું કે જેથી કરીને જે ગાડીની પાછળ લાઇટ ન હોય એને આપણે આવા સ્ટીકર લગાડી દઈએ તો રાત્રિના સમયે એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે. નાનો વિચાર માણસને જીવન બદલી શકે છે. વિચાર નાનો છે પણ પરિણામ મોટું લાવી શકે છે. આ ભાઈ અજય, આપણો ભાઈ હેમાંગભાઈનો નાનો ભાઈ અજય. આ દુનિયામાં માણસો પાસેથી બહુ શીખવાનું હોય છે પણ શીખતા આવડવું જોઈએ ને આપણે અનુકરણ કરવા આવડવું. કીધું આ વાત મને બહુ ગમી લે ભાઈ. મેં કીધું આ વાત હું દૂર દૂર સુધી લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરીશ કે આવું પણ થઈ શકે. સત્કર્મ કરવું જ તેને શું. આજથી 30 વર્ષ પહેલા હું ટ્રેનમાં જતો હતો અને એ કોઈ વાણંદનો ભાઈ બોરની થેલી ભરીને ટ્રેનમાં ચડ્યો. આથી 30 વર્ષ પહેલા આપણે સાવરકુંડલા દામનગરની ટ્રેન હાલતી. સાવરકુંડ ઢસા દામનગર ધીમે ધીમે હાલે ટ્રેન. તો એમાં એ બોરની થેલી ભરીને ચડ્યો, વાણંદ જાતિના ભાઈ. તો મેં એને પૂછ્યું, મેં તો બોરની થેલી તો એ માણસે મને શું કહ્યું, બહુ સરસ વાત છે. આ સંસ્કાર ધામના ભાઈઓ છે, ખૂબ સારી પ્રવૃત્તિઓ કરે છે. વડીલોને યાત્રા કરાવી, વડીલોની સાર સંભાળ લેવી, એટલી બધી સત્પ્રવૃત્તિ, એટલી બધી સારી પ્રવૃત્તિ કરે છે અકલ્પનીય. અને સંસ્કાર ધામના લાભાર્થી